अन्य समाचार सामे આવી રહ્યા છે। એર ઇન્ડિયા એક્સપ્રેસની ચેન્નાઈ સુરત બેંકોક સુરત ચેન્નાઈની ફ્લાઇટ ફૂલ થઈ। પહેલા જ દિવસે 98% પેસેન્જર મળ્યા। પેસેન્જરનો વિડીયો પણ વાયરલ થયો છે। પહેલા દિવસે ફ્લાઇટમાં સુરતી પેસેન્જરોને ખૂબ જ આનંદ થયો। ફ્લાઇટમાં પેસેન્જરોએ દારૂનો સ્ટોક જ પતાવી દીધો। 300 પેસેન્જરે 4 કલાકની મુસાફરીમાં 1.80 લાખથી વધારેનો 15 લીટર દારૂ પીધો। મુસાફરો ઘરેથી થેપલા ખમણ પિઝા સહિતનો નાસ્તો લઈને આવ્યા હતા। મુસાફરોએ ફ્લાઇટમાં જ ખમણ થેપલા અને બિયરની મોજ માણી। ફ્લાઇટમાં સેલિંગ થતો નાસ્તો પણ પતી ગયો હોવાની વિગતો સામે આવી। બુલેટિનમાં અત્યારે ફક્ત આટલું જ। રજા આપશો। નમસ્કાર। આજકાલ જાહેરમાં રોડ પર આતંક મચાવનારા બે કોડીના ગુંડાઓ જોઈ લો આ દ્રશ્યો। કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો। અમદાવાદના રખિયાલમાં રાત્રે હથિયારોના જોરે જુવાન જોશમાં દોડી આતંક મચાવનારાઓના પોલીસે હોશ ખોઈ નાખ્યા। જે હાથમાં તલવાર અને અપશબ્દોથી પોલીસને ભગાડ્યા હતા તે જ ગુંડાઓને પોલીસે એવો પરચો બતાવ્યો કે ચાલવાના પણ ફાફા પડી ગયા। રખિયાલમાં દહેશત ફેલાવનારા પૈકી 4 આરોપીને પકડીને કોર્ટમાં રજૂ કરાયા હતા। બાદમાં પોલીસ આરોપીઓને સાથે રાખી ઘટના સ્થળ પર પહોંચી હતી। સ્થાનિક વિસ્તાર અને ઘટના સ્થળ પર જે રિકન્સ્ટ્રક્શન કર્યું। આરોપી ફઝલ શેખ સમીર શેખ અલ્તાફ શેખ મહેફૂઝ મિયાને ઘટના સ્થળ પર લઈ જઈને લોકો પાસે માફી મંગાવી। પોલીસે આવો પરચો દેખાડ્યો કે આરોપી બે હાથ પણ જોડી શકતા ન હતા। આરોપી પોતાના પગ પર ઊભા રહેવામાં પણ સક્ષમ ન હતા। પોલીસે આરોપીઓને કાયદાનું ભાન કરાવ્યું। આરોપીઓએ હાથ જોડી સ્થાનિક લોકો પાસે માફી માંગી। કોર્ટે આરોપી સમીર શેખને 24 તારીખ સુધી રિમાન્ડ પર મોકલ્યો છે। પોલીસે આરોપીના 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી। અમદાવાદના રખિયાલ અને બાપુનગરમાં કેટલાક અસામાજિક તત્વોએ ખુલ્લેઆમ તલવાર અને તીક્ષ્ણ હથિયાર વડે આતંક મચાવ્યો। લોકોને ડરાવતી પોલીસને ગુંડાઓ જ ડરાવી ગયા બાદ હવે પોલીસ સિંઘમ બનવાનું નાટક કરી રહી છે। પોલીસની હાજરી હોવા છતાં લુખ્ખા તત્વોએ આતંક મચાવ્યો હતો। સમગ્ર મામલે પોલીસે 4 આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। જ્યારે હવે અમદાવાદ પોલીસે રખિયાલ ગરીબનગર સહિતના વિસ્તારોમાં નાઇટ કોમ્બિંગ હાથ ધર્યું છે। અમદાવાદમાં ગુંડાઓના આતંકવાદ વચ્ચે શરૂ થયેલા એક્શનમાં જોવા મળ્યા છે, જેમાં રખિયાલ ગરીબનગર સહિતના વિસ્તારોમાં નાઇટ કોમ્બિંગ કરીને સઘન ચેકિંગ કરવામાં આવ્યું। જે દરમિયાન એસીપી ડીસીપી અને પીઆઈ સહિતના અધિકારીઓ તેમાં જોડાયા। પોલીસ દ્વારા કરવામાં આવેલા નાઇટ કોમ્બિંગમાં શંકાસ્પદ જણાતા વાહનો અને સ્થળો ચેકિંગ કરવામાં આવ્યું। પોલીસે આરોપીઓના ઘરે પહોંચી હતી। આરોપીઓના ઘરે જઈને તપાસ કરી। તમામ આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। આજે તમામ આરોપીઓને સાથે રાખીને પોલીસે પંચનામું કર્યું। અમદાવાદના બાપુનગર રખિયાલ બાદ શાહીબાગ વિસ્તારમાં પણ તોફાની તત્વોની હરકતના વિડીયો બાદ પોલીસે અસામાજિક તત્વોને કાયદાના પાઠ ભણાવ્યા। પોલીસે આરોપીઓનું સરઘસ કાઢીને આરોપીઓની હવા કાઢી નાખી। ત્યારે પોલીસની કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો। તલવાર સાથેના આરોપીઓના પોલીસને પડકાર ફેંકતા વિડીયો વાયરલ થતા પોલીસે આખરી કાર્યવાહી કરી। પોલીસની સરભરાથી આરોપીને ચાલવામાં પણ ફાફા પડી ગયા। આ શખ્સોએ શાહીબાગ વિસ્તારમાં ખુલ્લેઆમ તલવાર સાથે નીકળી આતંક મચાવ્યો હતો। જાણે પોલીસને પડકાર ફેંકતા હોય તેમ અસામાજિક તત્વો હથિયાર સાથે ફરતા લોકોમાં દહેશત ફેલાઈ છે। ત્યારે રખિયાલમાં પોલીસનું નાક કપાયા બાદ તંત્ર ચાક્યું હતું। તુરંત આરોપીને પકડી મેથી પાક ચખાડ્યો હતો। જેલ ભેગા કરી દીધા હતા। અંબાજી મંદિરે દર્શન કરવા જાઓ તો લૂંટારૂ ટોળકીથી સાવધાન રહેજો। મોબાઈલ પર વાત કરતી વખતે ધ્યાન રાખો, કેમ કે મોબાઈલ ચોરો બેફામ બન્યા છે। અંબાજીમાં મોબાઈલ સ્નેચિંગની ઘટના બની છે। યાત્રિકોનો મોબાઈલ લઈને લૂંટારૂ ફરાર થઈ ગયા છે। મોબાઈલ સ્નેચિંગની ઘટના સીસીટીવીમાં કેદ થઈ। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે અંજતાની ગેલીમાં 2 અજાણ્યા શખ્સો બાઇક ઉપર આવતા હતા અને યાત્રિકોનો મોબાઈલ ઝૂંટવીને ફરાર થઈ ગયા। ઘટનાને લઈને અંબાજી પોલીસમાં જાણ કરાઈ। રાત્રિના 10:30 કલાકે બની ઘટના। પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી। કડકડતી ઠંડીમાં તસ્કરો તરખાટ મચાવી રહ્યા છે। વલસાડ જિલ્લાના વાપીમાં એક પછી એક નાની મોટી ચોરીઓ કરી તસ્કરો ભર શિયાળે પોલીસને પરસેવો પડાવી રહ્યા છે। આ વખતે તસ્કરોએ વાપીના છેવાડે આવેલા ચણોદ ગામની એક સોસાયટીને નિશાન બનાવી। ચણોદના નીલકંઠ ડ્રીમ હાઉસ સોસાયટીને નિશાન બનાવી તસ્કરો એક પછી એક 4થી વધુ રો હાઉસમાં ચોરીનો પ્રયાસ કર્યો। એક ઘરમાંથી અંદાજે 1.5 લાખથી વધુની કિંમતના મુદ્દામાલની ચોરી કરી। ચોર ટોળકી સીસીટીવી કેમેરામાં કેદ થઈ। આ અંગેની જાણ થતાં સ્થાનિકોએ ચેક કરતા સીસીટીવી ફૂટેજમાં તસ્કર ટોળકી દેખાઈ। આ સીસીટીવી ફૂટેજ સાથે રહીશોએ વાપીના ડુંગરા પોલીસ સ્ટેશનમાં અંગે ફરિયાદ કરી હતી। પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તસ્કર ટોળકી સુધી પહોંચવા તપાસ હાથ ધરી છે। સુરત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું। તાજેતરમાં યુનિવર્સિટી પરિસરમાં વિજય કટારિયા નામના વિદ્યાર્થી દ્વારા કુલપતિની ગાડી આગળ દારૂની ખાલી બોટલ ભરેલ કોથળો ફેંકવામાં આવ્યો।
ત્યારે આ ઘટનાનો એનએસયુઆઈ કાર્યકરો દ્વારા વિરોધ કરવામાં આવ્યો. એનએસયુઆઈ કાર્યકરોએ વીસીની ઓફિસ બહાર વિરોધ પ્રદર્શન કર્યું. પહેલા યુનિવર્સિટીની બહાર હલ્લાબોલ કર્યો, બાદમાં નારેબાજી કરતા કરતા યુનિવર્સિટીની અંદર પહોંચ્યા. અહીં લોખંડની જાળી બંધ હોવાથી કાર્યકરો જાળી પર ચડી ગયા અને નારેબાજી કરી યુનિવર્સિટી ગજવી હતી. યુનિવર્સિટી પરિસરમાં દારૂની બોટલો આવી જ કેમ તેવા સવાલો એનએસયુઆઈએ કર્યા. મહત્વનું છે કે દારૂની ખાલી બોટલ મૂકવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી અને આ મામલે વેસુ પોલીસ મથકમાં વિદ્યાર્થી સામે ફરિયાદ પણ કરવામાં આવી. સુરતના બારડોલીમાં તંત્રે સોસાયટીનો રોડ બનાવવા માટે ખોદી તો નાખ્યો, પરંતુ રોડ તુરંત ન બનાવતા રોડ પર કાદવ કિચડનું સામ્રાજ્ય છવાયું. ચાલીને જવું પણ મુશ્કેલ છે, વાહન તો ચાલી જ ન શકે. ત્યારે ગંદકીયુક્ત રોડમાંથી એક પરિવારને સ્મશાન યાત્રા કાઢવાની નોબત આવી. બારડોલીના બેન્ડવાળા ટેકરા પાસે તંત્રએ ગટરની લાઈન નાખવા માટે રોડ ખોદ્યો બાદ રોડ નહીં બનાવતા મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. લોકોએ કાદવ કિચડમાંથી પસાર થઈને મૃતદેહને સ્મશાન સુધી પહોંચાડવો પડ્યો. ખોદેલા રસ્તામાંથી અંતિમ યાત્રા કાઢતા કાઢતા ડાઘુ અને નાકેદમ આવી ગયો. લોકો થોડા દિવસે તારા જોવા માંડ્યા. પાલિકાના પાપે મોતનો મલાજો પણ ન જળવાયો. ત્યારે છેલ્લા 15 દિવસથી રસ્તો ખોદેલો હોવા છતાં કોઈ કામગીરી ન કરાતા રોષ ફેલાયો. રહીશો માટે રસ્તાનો બીજો કોઈ પણ વિકલ્પ ન હોવાથી આ જ રોડનો ઉપયોગ કરવા મજબૂર બન્યા. ઊંચા ઉડતા ફુવારાના દ્રશ્યો છે જૂનાગઢના. અહીં તંત્રની બેદરકારીના કારણે પીવાના પાણીની લાઈન તૂટી ગઈ. સવારમાં જ લાઈન તૂટી જતા જાણે કોઈએ શાવર શરૂ કર્યો હોય તે રીતે પટેલનગર વિસ્તારમાં પાણીના ફુવારા ઉડ્યા. રોડના કામ દરમિયાન બેદરકારી દાખવવામાં આવતા પાણીની લાઈનમાં ભંગાણ થયું. પાણીની લાઈનમાં પ્રેશર એટલું હતું કે એપાર્ટમેન્ટના 3જા માળ સુધી ફુવારો ઉડ્યો. એટલું જ નહીં, અડધો કલાક સુધી પાણીનો ફુવારો ઉડતો રહ્યો, જેથી રોડ પર પાણીની રેલમછેલ થઈ. સોસાયટીમાં હજારો લીટર પાણીનો બગાડ થયો. આ બનાવથી રહીશોને કોન્ટ્રાક્ટરની બેદરકારીનો આક્ષેપ કર્યો. અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં તંત્રએ મેગા ડિમોલિશન કર્યું. વસ્ત્રાલના મહાદેવનગરમાં 80 ફૂટનો રોડ બનાવવા માટે તંત્રએ તવાઈ બોલાવી. અમદાવાદના રખિયાલમાં આતંક મચાવનાર આરોપીઓને પોલીસે બતાવ્યો પરચો, કાઢ્યું સર્કસ. જાહેરમાં રોડ પર આતંક મચાવનારા 2 કોડીના ગુંડાઓ જોઈ લો આ દ્રશ્યો. કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. અમદાવાદના રખિયાલમાં રાત્રે હથિયારોના જોરે જુવાન જોશમાં દોડી આતંક મચાવનારાઓના પોલીસે હોશ ખોઈ નાખ્યા. જે હાથમાં તલવાર અને અપશબ્દોથી પોલીસને ભગાડ્યા હતા તે જ ગુંડાઓને પોલીસે એવો પરચો બતાવ્યો કે ચાલવાના પણ ફાફા પડી ગયા. રખિયાલમાં દહેશત ફેલાવનારા પૈકી 4 આરોપીને પકડીને કોર્ટમાં રજૂ કરાયા હતા. બાદમાં પોલીસ આરોપીઓને સાથે રાખી ઘટના સ્થળ પર પહોંચી હતી. સ્થાનિક વિસ્તાર અને ઘટના સ્થળ પર જે રિકન્સ્ટ્રક્શન કર્યું. આરોપી ફઝલ શેખ, સમીર શેખ, અલ્તાફ શેખ, મહેફૂઝ મિયાને ઘટના સ્થળ પર લઈ જઈને લોકો પાસે માફી મંગાવી. પોલીસે આવો પરચો દેખાડ્યો કે આરોપી 2 હાથ પણ જોડી શકતા ન હતા. આરોપી પોતાના પગ પર ઊભા રહેવામાં પણ સક્ષમ ન હતા. પોલીસે આરોપીઓને કાયદાનું ભાન કરાવ્યું. આરોપીઓએ હાથ જોડી સ્થાનિક લોકો પાસે માફી માંગી. કોર્ટે આરોપી સમીર શેખને 24 તારીખ સુધી રિમાન્ડ પર મોકલ્યો છે. પોલીસે આરોપીના 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. અમદાવાદમાં ગુંડાઓના આતંક બાદ પોલીસ એક્શનમાં. રખિયાલમાં મોટા પાયે નાઇટ કોમ્બિંગ. અમદાવાદના રખિયાલ અને બાપુનગરમાં કેટલાક અસામાજિક તત્વોએ ખુલ્લેઆમ તલવાર અને તીક્ષ્ણ હથિયાર વડે આતંક મચાવ્યો. લોકોને ડરાવતી પોલીસને ગુંડાઓ જ ડરાવી ગયા બાદ હવે પોલીસ સિંઘમ બનવાનું નાટક કરી રહી છે. પોલીસની હાજરી હોવા છતાં લુખ્ખા તત્વોએ આતંક મચાવ્યો હતો. સમગ્ર મામલે પોલીસે 4 આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે હવે અમદાવાદ પોલીસે રખિયાલ, ગરીબનગર સહિતના વિસ્તારોમાં નાઇટ કોમ્બિંગ હાથ ધર્યું છે. અમદાવાદમાં ગુંડાઓના આતંકવાદ વચ્ચે શરૂ થયેલા એક્શનમાં જોવા મળ્યા છે, જેમાં રખિયાલ, ગરીબનગર સહિતના વિસ્તારોમાં નાઇટ કોમ્બિંગ કરીને સેકન્ડ ચેકિંગ કરવામાં આવ્યું. જે દરમિયાન એસીપી, ડીસીપી અને પીઆઈ સહિતના અધિકારીઓ તેમાં જોડાયા. પોલીસ દ્વારા કરવામાં આવેલા નાઇટ કોમ્બિંગમાં શંકાસ્પદ જણાતા વાહનો અને સ્થળો પર ચેકિંગ કરવામાં આવ્યું. પોલીસે આરોપીઓના ઘરે પહોંચી હતી. આરોપીઓના ઘરે જઈને તપાસ કરી. તમામ આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. આજે તમામ આરોપીઓને સાથે રાખીને પોલીસે પંચનામું કર્યું. અમદાવાદના શાહીબાગમાં ગુંડાઓને ગુંડાગીરી ભારે પડી ગઈ. અમદાવાદના બાપુનગર, રખિયાલ બાદ શાહીબાગ વિસ્તારમાં પણ તોફાની તત્વોની હરકતના વિડીયો બાદ પોલીસે અસામાજિક તત્વોને કાયદાના પાઠ ભણાવ્યા. પોલીસે આરોપીઓનું સરઘસ કાઢીને આરોપીઓની હવા કાઢી નાખી. ત્યારે પોલીસની કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં